બુલેટિનની શરૂઆત વરસાદના સમાચારથી કરીશું જે અત્યારે સામે આવી રહ્યા છે। અમરેલી પંથકની અંદર અત્યારે ફરી એકવાર વરસાદી માહોલ જામી ચૂક્યો છે। ધારી અને ગીર કાંઠાના જે ગામડાઓ છે તેની અંદર વરસાદ જામી ચૂક્યો છે। આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ધારી, દલખાણિયા અને ગીગાસણ ગામમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। જર તેમજ ખીચા ગામના વિસ્તારોની અંદર પણ વરસાદ વરસી રહ્યો છે અને વડિયામાં પણ ધીમી ધારે વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે। વરસાદને લઈને સમાચાર અત્યારે મળી રહ્યા છે, જે અંતર્ગત અમરેલીના અનેક ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં વરસાદી માહોલ ફરી એકવાર જામી ચૂક્યો છે અને મેઘરાજાએ ફરી એકવાર ત્યાં એન્ટ્રી કરી છે। ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક મુશળધાર વરસાદ, જેમાં જે નીચાણવાળા વિસ્તારો અને જે ગામડાઓ છે તેની અંદર પણ અત્યારે વરસાદી માહોલ બરાબર જામી ચૂક્યો છે અને વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે। ધારી અને ગીર કાંઠાના જે ગામડાઓ છે તેમાં વરસાદ વરસી રહ્યો છે। સાથે જ આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ મેઘમહેર જોવા મળી રહી છે। ધારી, દલખાણિયા અને કુમડા ગામમાં પણ વરસાદી માહોલ અત્યારે જામી ચૂક્યો છે અને વરસાદ વરસવાનો ત્યાં શરૂ પણ થઈ ચૂક્યો છે।